નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું દિગ્ગજ સાથે નાણાકીય આયોજનની આપણે ચર્ચા આજે કરવાના છે. અને માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કઈ રીતે કરશો એની પણ એક ગાઈડલાઇન લઈશું અને સાથે જ હાલની માર્કેટની સ્થિતિ માટે રણનીતિ પણ જાણીશું. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોથી કઈ રીતે સારા વળતર મેળવી શકાય તે અંગે ચર્ચા તો કરતા જ હોઈએ છીએ, પણ આજના આ ખાસ એપિસોડમાં આપણે માર્કેટ દિગ્ગજ પાસેથી જાણીશું કે કઈ રીતે તમારું નાણાકીય આયોજન કરવું જોઈએ, માર્કેટમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણ કઈ રીતના હોવા જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે માર્કેટ દિગ્ગજ આશીષ સુમૈયા કે જેઓ CEO છે વ્હાઇટ ઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટના. આપણે જે ટુ બિગિન વિથ જે મારે જાણવું હતું કે જે ઇન્વેસ્ટર સાયકોલોજી છે એ એમ છે કે જ્યારે માર્કેટ પડતા હોય છે તો બધા એક્ઝિટ થઈ જતા હોય છે અને એક સાયકોલોજીકલી ડરી જતા હોય છે. તો શું એ ફોલિંગ માર્કેટની રણનીતિ એકચ્યુઅલી શું રાખીને ચાલવું જોઈએ? એકચ્યુઅલી પ્રેક્ટિકલી મેં એમ જોયું છે કે માર્કેટ જ્યારે ફોલ થાય, સમજો કે હવે થોડા વખત પહેલાનો આપણે એક્ઝામ્પલ લઈએ કે 18,000 નિફ્ટીથી આપણે પડતા ઓલમોસ્ટ 15,000 નિફ્ટી સુધી આવી ગયા. તો જ્યારે માર્કેટ ઘટતું હોય છે આટલી સ્પીડથી, ત્યારે લોકો ગભરાઈ જતા હોય છે અને કદાચ બહુ પૈસા પાછા ખેંચતા નહીં હોય. પણ નોર્મલી શું થાય, 18,000થી સમજો 15,000 પર આવ્યા અને 15થી પાછા આપણે જ્યારે 18 પર આવીએ ને, ત્યારે મને એવું લાગે છે કે મેક્સિમમ લોકોનું એક્ઝિટ થતું હોય છે. કારણ કે એકવાર તો શું છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ જેટલા મેં બી જ્યારે બી જોયા છે, તો લોસમાં પૈસા કાઢવા એ એમને નથી સૂટ થતું. પણ લોસ થયા પછી જો પ્રિન્સિપલ પાછું રિકવર થાય તો એમ કે ભાઈ ચલો એકવાર ઘર ભેગા થઈએ આપણે, એટલે પૈસા નીકળતા હોય છે. તો હવે લૂઝિંગ માર્કેટમાં કે લોસવાળા માર્કેટમાં રણનીતિ તો આપણને ખબર છે કે એકચ્યુઅલી તો નીચેના લેવલમાં લેવું જોઈએ અને આપણે વિચાર્યા કરતાં વધુ રિટર્ન બની જાય ત્યારે કદાચ થોડા પૈસા પાછા ખેંચી લે તો એમાં કંઈ ખોટું નથી. પણ નોર્મલી એવું થતું નથી અને આપણું ઇમોશન કે સાયકોલોજીનો બહુ મોટો અસર પડતો હોય છે. જી, અને આપણા ઇમોશન ને આપણી સાયકોલોજી એવી હોય છે કે ના આટલો ભલે મારો ગોલ આવી ગયો કે મારો પ્રોફિટ આવી ગયો, પણ કદાચ આમાં વધારે થઈ જાય તો, એટલે આઈ થિંક આપણે લીવ નથી કરી શકતા અને સાથે લોસ જોઈએ તો આપણે વેચી પણ નથી શકતા. પણ બેરિશ માર્કેટમાં જો તમારે કામકાજ કરવું હોય, અને આ હું લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પૂછું છું, કારણ કે જ્યારે આપણે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ છીએ તો આ બી પ્લાન કરવું જરૂરી છે કે તમને કયા એક એટ્રેક્ટિવ ભાવે તમે માર્કેટમાં એન્ટર થઈ શકો ને એની રેન્જ રાખવી પડે છે. એક પર્ટિક્યુલર પ્રાઇસ પર તો આપણે જે ધાર્યું હોય છે એ તો થતું જ નથી હોતું. કઈ રીતના સ્ટ્રેટેજીથી આપણે માર્કેટમાં એન્ટર થવું જોઈએ? મારું એવું માનવું છે, તમે એકચ્યુઅલી માર્કેટમાં એવરેજથી વધુ કે સારા રિટર્ન જો આપણા બનાવવા હોય આપણે, તો એનું એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે છેલ્લું તમે જો 1990sથી કે સમજો 91, 92 જ્યારથી આપણે માર્કેટ લિબરલાઇઝ થયું અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવા લાગ્યા, તો આપણે છેલ્લા 30 વર્ષનો ડેટા જોઈએ ને, તો સેન્સેક્સનો અને ઇકોનોમીનો, તો છેલ્લા 30 વર્ષનો ડેટા એમ બતાવે છે કે 1992નું જે ફાઇનાન્શિયલ યર હતું ત્યારથી અત્યાર સુધી FY22 જે પત્યું ત્યાર સુધીમાં આપણું ઇન્ડિયાની જે આર્થિક વ્યવસ્થા છે, આપણે નોમિનલ જીડીપી કહીએ, એ જીડીપી ગ્રોથ લગભગ 12% કમ્પાઉન્ડેડ છે. એની સાથે જ સેન્સેક્સની જે કંપનીઓ છે એનું EPS કે અર્નિંગ પર શેર આપણે જોઈએ તો એનું કમ્પાઉન્ડિંગ પણ 12% લેખે છે. અને સાથે જ સેન્સેક્સ જે ઇન્ડેક્સ છે એ પણ 12 થી 12.5% કમ્પાઉન્ડેડ છેલ્લા 30 વર્ષમાં થયું. તો લાંબા ગાળાની આપણી હિસ્ટ્રી શું છે કે આપણું જીડીપી ગ્રોથ, હું નોમિનલ જીડીપી ગ્રોથની વાત કરું છું એટલે એમાં કારણ કે ઇન્ફ્લેશન બી આવી જાય, એટલે લાંબા ગાળાની હિસ્ટ્રી શું છે કે આપણું નોમિનલ જીડીપી ગ્રોથ, સેન્સેક્સનું અર્નિંગ ગ્રોથ અને સેન્સેક્સનું પ્રાઇસ કે સેન્સેક્સનું રિટર્ન, એ બધું 12 થી 12.5% લગભગ છે. હવે આપણે એમ વિચારીએ દાખલા તરીકે કે ભાઈ મને 12%થી વધારે રિટર્ન મળવું જોઈએ, તો શું કરવાથી આપણને વધારે મળી શકે? કે ભાઈ જો લાંબા ગાળાની એવરેજ 12% હોય, પણ તમે એવા સમયે પૈસા રોકો જ્યાં છેલ્લા વર્ષ 2 વર્ષની એવરેજ 12થી નીચે હોય, તો એનો મતલબ શું છે કે આવતા વર્ષ 2 વર્ષમાં આગળ ક્યાંક ને ક્યાંક 12ની ઉપર આવશે, ત્યારે જ તો એની એવરેજ 12 પાસે અલ્ટિમેટલી સેટલ થશે. એટલે સમજવાની વાત એ છે કે જ્યારે લોંગ ટર્મ એવરેજ કરતા માર્કેટનું પરફોર્મન્સ ખરાબ હોય ત્યારે પૈસા મૂકો
અને લોંગ ટર્મ એવરેજ કરતા માર્કેટનું પરફોર્મન્સ બહુ મોટો ઉછાળ બતાવતું હોય ત્યારે થોડાક પૈસા પાછા ખેંચી લો કે પ્રોફિટ બુક કરી લો તો તમે અબાવ એવરેજ રિટર્ન મેન્ટેન કરી શકો. આઈ થિંક એ સ્ટ્રેટેજી પર ધ્યાન રાખવું જોઈએ. એટલે ખરાબ માર્કેટમાં રોકાણ કરવું બહુ જરૂરી છે અને વિચારવાથી વધારે રિટર્ન જ્યારે બની જાય ત્યારે થોડું પ્રોફિટ લેવું બી જરૂરી છે. જી, અને એ જ આપણે એડવાઇસ પણ આપતા હોઈએ છીએ કે ભાઈ ચલો તમારે પ્રોફિટ તો બુક કરી લો, પણ તમારે જો આખું ના કરવું હોય તો એટલીસ્ટ તમે પાર્શિયલ તો પ્રોફિટ બુક કરો, જેથી તમને લોસ ફ્યુચરમાં જો કંઈ એવા સિચ્યુએશન બને છે તો થાય નહીં. સાથે આશીષભાઈ, હમણાં જે બીજું જે ક્લાસ માર્કેટમાં એન્ટર થયો છે ને ખાસ કરીને કોવિડ દરમિયાનથી આપણે જોઈએ તો એક યંગ જનરેશન હવે માર્કેટમાં તરફ જોઈ રહ્યું છે અને સાથે ઘણા બધા બિગિનર્સ પણ આવ્યા છે, પછી એ કોઈ બી એજ ગ્રુપ હોય તો એ લોકોને કઈ રીતે તમે એડવાઇસ આપશો? મ્યુચ્યુઅલ ફંડ વીઝ આપણે જો ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં એન્ટર થવું હોય તો શું પ્રિકોશન્સ, શું અપેક્ષા સાથે માર્કેટમાં આપણે એન્ટર થવું જોઈએ? જી, આજની તારીખમાં જે લોકો માર્કેટમાં એન્ટર થાય છે ને એમનું એક જ એક્ઝામ્પલ આપીશ કે વર્લ્ડના જે સૌથી મોટા દિગ્ગજ કે સૌથી ફેમસ ઇન્વેસ્ટર છે મિસ્ટર વોરન બફેટ. આપણે બધા એમની બાબતમાં વાંચીએ છીએ, બધા એમની બાબતમાં જાણે છે. તો મિસ્ટર બફેટને જ્યારે બી એમ પૂછવામાં આવે ને કે ભાઈ તમારી જે સક્સેસ છે કે તમે આટલા મોટા નિષ્ણાત ઇન્વેસ્ટર છો, તમારી સક્સેસની પાછળનું સિક્રેટ શું છે? તો મિસ્ટર બફેટ હંમેશા એમ કહે છે કે ભાઈ મારો 1920માં યુએસમાં જન્મ થયો અને 1940, 50, 60, 70ના જે આ બધા દશક હતા ત્યારે મેં યુએસની સ્ટોક માર્કેટમાં હું ઇન્વેસ્ટ કરતો હતો. એટલે મારું ઇન્વેસ્ટિંગ કરિયર જે છે એ એવા સમયગાળા સાથે ઓવરલેપ થયું કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પછી યુએસ જે છે એ સુપર પાવર બની ગયું. એટલે આટલા મોટા નિષ્ણાત ઇન્વેસ્ટર મિસ્ટર બફેટ જે છે એ શું કહે છે કે ભાઈ રાઈટ પ્લેસ રાઈટ ટાઈમ, અને રાઈટ પ્લેસ પર રાઈટ ટાઈમ પર તમે રાઈટ કામ કરતા દેખાવ એનાથી ફાયદો થાય છે. એટલે આટલા મોટા ઇન્વેસ્ટર બી એમ કહે છે કે ભાઈ હું જ્યારે રોકાણ કરતો હતો કે હું જ્યારે સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેટ કરતો હતો ત્યારે અમેરિકા સુપર પાવર બની ગયું કે આટલી એની આર્થિક વ્યવસ્થામાં આટલી મોટી પ્રગતિ થઈ એટલે એમનો ફાયદો થયો. તો પહેલી વાત તો આજના જે યંગ ઇન્વેસ્ટર્સ છે એને સમજવા માટે એવું છે કે ભાઈ તમે 2020, 2030 ને 2040 આ જે 10, 15, 20 વર્ષ છે કે આ જે બધા દશક છે એમાં તમે ઇન્ડિયાની માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો મારું એવું માનવું છે કે ડેફિનેટલી યુ આર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. પણ હવે રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમમાં તમારે રાઇટ થિંગ્સ કરવું કે પછી રાઇટ કામ કરવું બહુ જ જરૂરી હોય છે. એટલે કહેવાની વાત એમ છે કે ઇક્વિટી ડાયરેક્ટલી કરો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કરો, ઇક્વિટીમાં હોવું સૌથી જરૂરી છે, નહીં તો આ આવતા 10-20 વર્ષમાં આપણે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ગુમાવી દેશું. એટલે પાર્ટિસિપેટ કરવું બહુ જરૂરી છે. બીજી વાત એ છે કે ડાયરેક્ટ ઇક્વિટી જેટલા લોકો બી રોકાણ કરતા હોય છે એને સમજવું જોઈએ કે ભાઈ એમાં કોમ્પ્લિકેશન છે ને એ ફૂલ ટાઈમ જોબ છે. હવે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો કે તમે પછી એન્જિનિયર, ડોક્ટર, લોયર, આર્ટિસ્ટ, તમે કોઈ બી પ્રોફેશનમાંથી હોઈ શકો છો. એટલે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું રોજ મીડિયા પર આપણે CNBC બજાર પર, ટીવી પર ન્યૂઝ ફોલો કરવાના, કઈ કંપનીના રિઝલ્ટ આવ્યા, શું થયું, એ બધું ફૂલ ટાઈમ જોબ છે. એટલે મને એવું લાગે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ નોર્મલી બાય એન્ડ લાર્જ આપણે એવરેજ વાત કરીએ તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આઈડિયલ છે લોકો માટે. પાર્ટિસિપેટ કરવું જરૂરી છે અને એમાં અત્યારે આપણે થોડા વખત પહેલા અબાવ એવરેજ રિટર્ન કેવી રીતે આવે કે ખરાબ માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું એ બધી વાત કરી. એટલે SIP કરવું અને રેગ્યુલરલી કરવું એનાથી મને એવું લાગે છે આવતા 10-20 વર્ષમાં લોકોના બહુ મોટા અહીંયા પૈસા બની શકે છે. એબ્સોલ્યુટલી, તમે જે સાચી વાત કરી કે ઇક્વિટી માર્કેટમાં પહેલાં તો પાર્ટિસિપેટ થવું જોઈએ અને આઈ થિંક આ ઘણા બધા લોકો હવે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ખાલી એમને સમજવું જરૂરી છે, કારણ કે કઈ રીતે આપણે આગળ વધવાનું. અને SIP એક સારો રૂટ છે કે તમે એવરી મંથ ડિસિપ્લિનથી તમે રોકાણ કરી શકો છો, સ્મોલેસ્ટ ટુ સ્મોલેસ્ટ અમાઉન્ટથી. પણ બીજું એક મારે જે સમજવું હતું કે એડવાન્ટેજ શું બની રહે છે જ્યારે તમે સ્ટાર્ટ જલ્દીથી કરો છો. તમે જ્યારે યંગ હો ત્યારથી જો તમે તમારી રોકાણની જર્ની જો શરૂ કરી દો છો તો કઈ રીતે આપણું કેપિટલ વધારે મલ્ટીપ્લાય, વધારે અપ્રિશિએટ થઈ શકે છે ને એ બી માર્કેટમાં જો તમે અર્લી ઇન્વેસ્ટર હોય તો તમે કઈ રીતનો તમને ફાયદો મળી શકે છે? એકચ્યુઅલી આપણે છે ને શેર બજારમાં ઘણા બધા આપણને વોટ્સએપ પર કે ઈમેલમાં કે ક્યાંક ફેસબુકમાં કે ક્યાંક તમે વાંચેલું હશે, બધા એકબીજાને આવા બધા એક્ઝામ્પલ ઘણા મોકલતા હોય છે
કે ભાઈ 1980માં તમે 10,000ના વિપ્રોના શેર લીધા હોત તો આજે એનો ભાવ 600 કરોડ 700 કરોડ એમ કંઈક ફલાણા થઈ જાય. કે પછી ઝુંઝુનવાલા સાહેબે કેટલા રૂપિયાના ટાઇટન લીધા અને પછી એનો ભાવ કેટલો થઈ ગયો. અને 1995માં આઈપીઓ આવ્યું, ઇન્ફોસિસનું લિસ્ટિંગ થયું, ત્યારે ઇન્ફોસિસ લીધું હોત તો આજે કેટલા થઈ જાય. આ બધા જે એક્ઝામ્પલ્સ છે કે આ બધી જે સ્ટોરીઝ આપણે સાંભળીએ છીએ એ એક કોઈ સ્ટોરી પોસિબલ નથી જો તમે 20 વર્ષ 30 વર્ષ 25 વર્ષ રોકાણ કરીને રાખી નહીં મૂકો તો કંઈ નહીં થાય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે નોર્મલ આપણે કંઈક 100 રૂપિયા મૂક્યા હોય અને 10-12% લેખે વધે અને પછી 6-7 વર્ષમાં 100ના 200 થાય, એ આપણે કહેવાય કે ચલો નોર્મલ યુઝ્યુઅલ આપણે ઇન્વેસ્ટિંગ કર્યું કહેવાય. પણ જો આપણે એમ કહીએ ને કે આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય, કે મોટી વેલ્થ ક્રિએટ થાય, કે પછી લાઈફ ચેન્જિંગ આઉટકમ જેને આપણે એમ કહેવાય, એના માટે સ્ટાર્ટિંગ અર્લી અને ઇન્વેસ્ટિંગ અને રિમેનિંગ ઇન્વેસ્ટેડ ફોર 20-30 યર્સ એ બહુ જ જરૂરી હોય છે. કારણ કે આપણે જ્યારે એમ કહીએ ને કે ઇક્વિટીમાં પૈસા કમ્પાઉન્ડ થતા હોય છે, કે પછી ચક્રવર્તી વ્યાજ આપણે કહીએ ને એમ કે ઇક્વિટીમાં કમ્પાઉન્ડિંગ થતું હોય છે, તો એના માટે સમયગાળો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને રિટર્ન ભલે 15%ની બદલે 12% આવે, પણ 2-5 વર્ષ 10 વર્ષ વધુ જો ટાઈમ નીકળે તો એનાથી બહુ મોટો ફરક પડતો હોય છે. એટલે આજના જે યંગસ્ટર્સ છે એને માટે ખાસ કરીને મેં એટલે જ કીધું કે એ લોકોનું જે ઇન્વેસ્ટિંગનો જે કાર્યકાળ છે એ ઇન્ડિયાના સૌથી બેસ્ટ પરફોર્મિંગ પીરિયડની સાથે ઓવરલેપ થવાનો છે. એટલે આજે ચાલુ કરો, આજે નહીં તો કાલ સવારે ચાલુ કરો. જેટલું જલ્દી ચાલુ કરો અને જેટલું લાંબુ તમે ઇન્વેસ્ટ કરી શકો એટલો મોટો ફાયદો થશે. જી બરાબર છે. તો હમણાં શરૂ કરવું જોઈએ, કારણ કે આ એક આપણે ગોલ્ડન ઇરામાં ભારત અત્યારે જતું દેખાઈ રહ્યું છે ને એક સારા રિટર્ન્સ તમને મળી શકે છે. પણ યંગ ઇન્વેસ્ટર છે, યંગ બ્લડ છે અને વોર્મ બ્લડ છે અને રિસ્ક એવર્સ હોય છે, એટલે રિસ્ક તો એ લઈ લેતા હોય છે. તો એના માટે ખાસ તમે શું પ્રિકોશન આપવાનું કહેશો? કારણ કે ઘણા બધા યંગસ્ટર્સ એવું માને છે કે અહીંયા એક ક્વિક મની બની શકે છે અને એના માટે એક હાઈ રિસ્ક લેતા હોય છે. ઓલ્ધો એ લોકોની પાસે એજ બેનિફિટ છે એમની સાઈડ પર, પણ તો પણ એક શું પ્રિકોશન્સ રાખવા જોઈએ? કારણ કે મેં જોયું છે કે ઘણા બધા યંગ ઇન્વેસ્ટર્સ બ્રોડર માર્કેટ્સમાં વધારે ઇન્વેસ્ટ કરે છે, જેથી એક ક્વિક રિટર્ન્સ મળી શકે, પણ ક્વિક લોસીસ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. તો એસેટ એલોકેશન, બેલેન્સ પોર્ટફોલિયો રાખવો કેટલો જરૂરી છે? એકચ્યુઅલી શું છે કે પૈસા ક્વિક મની કંઈ એમાં પોસિબલ હોતું નથી. અને જ્યાં બી ભૂલે ચૂકે બી જો ક્વિકલી કે લકથી જો ક્વિક મની બની જાય તો એ લાંબા ગાળામાં સસ્ટેનેબલ બી નથી. તમને એમ લાગશે, તમને કોઈ કહે કે ભાઈ હવે ચલો આજે એક જગ્યા પર એક સ્કીમમાં કે આપણે પૈસા મૂકીએ અને એમ કહે કે ભાઈ 6 મહિનામાં ડબલ થશે, તો આ બધા ટ્રેપ હોય છે નોર્મલી. ઇનફેક્ટ આરબીઆઈ અને સેબી બી આને માટે બહુ બધી વોર્નિંગ્સ આપે છે કે એક ઓર્ગેનાઇઝડ માર્કેટમાં આવી બધી ચીજો પોસિબલ નથી થતી. શોર્ટ ટર્મમાં તમે કંઈ ઓપ્શન્સમાં કે કંઈ ટ્રેડિંગ કરી નાખો, કંઈ સટ્ટો કરો, સ્પેક્યુલેશન તમે કંઈ કરો તો લક બાય ચાન્સ ક્યારેક કોઈકના પૈસા બની જતા હોય છે. પણ એ એક વાર થાય, 2 વાર થાય, એ સસ્ટેનેબલ નથી અને એને કોઈ પ્રોસેસ કે એની પાછળ કોઈ આપણે બિલીવેબલ આઉટકમ નહીં બની શકે. લાંબા ગાળા માટે એટલે જ મેં કીધું કે એક એવરેજ રિટર્ન આવે, પણ લાંબા ગાળા માટે એવરેજ રિટર્ન આવે એનાથી વધુ વેલ્થ ક્રિએશન બીજી કોઈ રીતે પોસિબલ નથી. આમાં કોઈ જાતના શોર્ટકટ્સ બી પોસિબલ નથી. એટલે માટે જ મેં કીધું કે જ્યારે બી ઇક્વિટી માર્કેટની વાત થતી હોય છે કે મોટા દિગ્ગજ રોકાણકારોની જેની વાત થતી હોય છે, ત્યારે હંમેશા ટાઈમ ઇઝ ઓફ એસેન્સ. બધા તમે એક્ઝામ્પલ જોવો તો 10, 20, 30, 40 વર્ષના જ હોય છે. કોઈ દિવસ તમે એવા નથી જોતા કે મહિના 2 મહિનામાં કે કોઈની આખી લાઈફ ચેન્જ થઈ જાય. એ બધું લકથી જ થતું હોય છે, સ્પેક્યુલેશન હોઈ શકે છે એમાં, પણ એ સસ્ટેનેબલ નથી હોતું. એટલે હંમેશા રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમ તમે કીધું બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ છે. જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વોલેટિલિટી અને રિસ્ક ઊંચનીચ વધુ હોય છે, પણ રિટર્નનું પોટેન્શિયલ બી વધારે છે. અને જો એની ઊંચનીચ કે એની વોલેટિલિટી આપણાથી ન ડાયજેસ્ટ થતી હોય તો ડેફિનેટલી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ છે કે મલ્ટી એસેટ ફંડ્સ છે, જેમાં કદાચ રિટર્ન થોડું ઓછું આવે પણ ફ્લક્ચ્યુએશન પણ ઓછું થતું હોય છે. એટલે જે બી ચીજ આપણને સમજમાં આવે, જે ચીજ આપણે કમ્ફર્ટેબલ લાગે એમાં ઇન્વેસ્ટ કરીએ અને લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રહીએ
તો સૌથી સારું રિઝલ્ટ મળી શકે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આશીષભાઈ, કે જેમાં સમજ પડે એમાં રોકાણ કરવાનું હોય છે. કારણ કે મારા બાજુવાળાએ કર્યું ને મારા ફેમિલીએ કર્યું ને એમને જો સમજ પડતી હોય તો એમને કર્યું, પણ તમારે પણ તમને સમજ પડે ને તમારા ગોલ્સના આધારે તમારે રોકાણ કરવાનું હોતું હોય છે. અમે ઓલવેઝ કહેતા આવ્યા છે. આપણે વધારે ચર્ચા કરીશું, પણ અહીંયા લઈશું એક ક્વિક બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે મની મેનેજરમાં. અને આજે આપણે સમજી રહ્યા છીએ કે માર્કેટમાં કઈ રીતના રોકાણ કરવું જોઈએ, કઈ રીતનું આપણું માઇન્ડ ફ્રેમ હોવું જોઈએ. અને આશીષ સોમાયા આપણી સાથે જોડાયા છે. આશીષજી, અત્યારનો જે માર્કેટ સિનારીઓ આપણે જોઈ રહ્યા છે એમાં કઈ રીતે આપણે રોકાણ કરવું જોઈએ? કારણ કે અત્યારે એક ડિફિકલ્ટ સિચ્યુએશન બનીતી દેખાય છે. લોકોને હમણાં સમજ નથી પડતી કે શું કરવું, કારણ કે 2 દિવસ ઉપર હોય છે, 4 દિવસ નીચે હોય છે, 4 દિવસ ઉપર નીચે એવું આપણે જોયું છે. વોલેટાઇલ માર્કેટ્સ અત્યારે આપણે જોયા છે. અને એમાં કોઈ વખત ગભરાટમાં આપણે જોયા છે કે વિથડ્રોલ થઈ જતા હોય છે, જ્યારે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એમની ચિંતા કરવાની યુઝ્યુઅલી જરૂર નથી હોતી. પણ કઈ સ્ટ્રેટેજીથી અત્યારે તમે માર્કેટમાં બન્યા રહેવાનું કહેશો? અને અત્યારે આપણે કયા એવા તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે સેક્ટોરિયલ આપણે વ્યૂ રાખવો જોઈએ, સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ? અને જ્યારે વાત કરીએ છીએ આપણે મ્યુચ્યુઅલ ફંડની, ત્યારે હમણાં ફ્લેક્સી કેપમાં ઘણો શું જો ઇન્વેસ્ટ કરીએ તો એડવાન્ટેજીસ બની શકે? ડેફિનેટલી આઈ થિંક ફ્લેક્સી કેપ ફંડ જે તમે હમણાં એક્ઝામ્પલ આપ્યું એ આઈડિયલ રહે છે. કારણ કે એમાં શું છે કે મોટા સ્ટોક લેવા, મિડ કેપ સ્ટોક લેવા, સ્મોલ કેપ સ્ટોક લેવા, કઈ જાતનું, કારણ કે માર્કેટમાં જેમ મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ આપણે જેમ કહીએ કે ઇન્ટરેસ્ટ રેટ છે, લિક્વિડિટી છે, ક્યારેક આ કોવિડ જેવું વાતાવરણ આવી જાય, ક્યારેક IL&FS ડિફોલ્ટ થઈ જાય, ક્યારેક યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ વધે છે, કરન્સી નીચે જાય છે. એટલે વોલેટાઇલિટી જે છે એ તો માર્કેટમાં રહેવાની જ છે. અને વોલેટાઇલિટી હંમેશા બધા મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સમાં ચેન્જીસ થાય એનાથી વોલેટાઇલિટી આવતી હોય છે. અને એમાં આપણે પાછું ફોરકાસ્ટ કરવાની ટ્રાય કરીએ કે ભાઈ ક્યારે લાર્જ કેપ ચાલશે, ક્યારે મિડ કેપ ચાલશે, ક્યારે સ્મોલ કેપ ચાલશે, એ બધું પોસિબલ નથી હોતું. ક્યારે બી એડવાન્સમાં એવી રીતે પ્રેડિક્શન નથી થતું કે ભાઈ હવે આ જ સેક્ટર ચાલશે અને ઓલું જ માર્કેટ કેપ ચાલશે. ક્યારેક લક બાય ચાન્સ થઈ જતું હોય, પણ જેમ મેં પહેલા બી કીધું, આ બધા સસ્ટેનેબલ સ્ટ્રેટેજી નથી. સસ્ટેનેબલ સ્ટ્રેટેજી શું છે કે જેમ તમે કીધું એમ કે ફ્લેક્સી કેપ ફંડમાં તમે પૈસા મૂકો તો સમજો લગભગ અડધા પૈસા લાર્જ કેપમાં હોય ને અડધા પૈસા સ્મોલ એન્ડ મિડ કેપમાં હોય. અને કન્ટિન્યુઅસલી ભલે લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, કન્ટિન્યુઅસલી એમાંથી જે બેસ્ટ પરફોર્મિંગ કંપનીઝ છે, જેનું સારું ફ્રી કેશ ફ્લો જનરેશન છે, જેનું સારું બિઝનેસ પરફોર્મન્સ છે, એવી જાતની કંપનીઝમાં જ્યાં ફંડ મેનેજર્સ પૈસા રોકતા હોય છે, એ ડેફિનેટલી એનાથી આપણે કહી શકીએ કે મોર સસ્ટેનેબલ અને મોર લાંબા ગાળા માટે સારું રિટર્ન આવી શકતું હોય છે. તો એ આઈડિયલ સ્ટ્રેટેજી રહેશે. બીજી ચીજ એ ફંડની બાબતમાં થઈ ગઈ. બીજી ચીજ તમે કીધી કે માર્કેટમાં જ્યારે ક્યારેક 2 દિવસ ઉપર નીચે વોલેટાલિટી હોય છે, તો એને આપણે જેમ ઇંગ્લિશમાં કહેવાય કે ઇટ ઇઝ અ ફીચર નોટ અ બગ. એનો શું મતલબ છે કે આ તો માર્કેટનું બેઝિક નેચર છે કે તમે ક્યારે કોઈ કાર્ડિયોગ્રામ જોવો તો એમાં લાઈન ઉપર નીચે થતી હોય છે, કે ફ્લેટ લાઈન નથી હોતી. કારણ કે ફ્લેટ લાઈન એટલે તો જીવનનો અંત થઈ જાય. તો ફ્લેટ લાઈન એટલે માર્કેટનો બી અંત થઈ જાય. માર્કેટ ઇઝ મેન્ટ ટુ બી વોલેટાઇલ. માર્કેટમાં ઊંચ નીચ થયા રાખે, અને માર્કેટમાં ઊંચ નીચ થાય છે એટલે જ તો આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે. જેમ મેં પહેલા બી કીધું કે લાંબા ગાળામાં તો જેટલી આપણી GDP ગ્રોથ છે એટલું જ કંપનીઓનો ગ્રોથ છે, અને જેટલો કંપનીઓનો પ્રોફિટ ગ્રોથ છે એટલો જ ઇન્ડેક્સનો પણ ગ્રોથ છે. તો લાંબા ગાળામાં તો એવરેજ જ છે, પણ આપણને એવરેજ કરતા વધુ રિટર્ન મેળવવા હોય તો જે વોલેટાઇલિટી છે એનો આપણે ફાયદો લઈ શકીએ છીએ. એટલે વોલેટાઇલિટી છે એનાથી આપણને રિટર્ન બનવાની ઓપોર્ચ્યુનિટી બી મળે છે, અને વોલેટાઇલિટીને જોઈને ગભરાવાનું નથી હોતું, પણ એનો ફાયદો કેવી રીતે લેવાય એ જોવું જોઈએ આપણે.
તો ગભરાવાની જરૂર નથી. આવી સિચ્યુએશનનો ફાયદો કેવી રીતે લેવો એ આપણે માર્કેટમાંથી જોવાનું હોતું હોય છે. અને ઊંચ નીચ તો માર્કેટનો નેચર છે અને એમાં બંને આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, ખરીદી માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે અને ઓફકોર્સ તમારે જો તમારું પ્રોફિટ બુક કરવો હોય તો એમાં પણ આપણને ઓપોર્ચ્યુનિટી મળતી રહે છે. પણ સાથે જ આશીષજી, વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટે હવે એક NFO પણ ફ્લોટ કર્યો છે. કઈ રીતનું હવે રિટેલર્સ પાર્ટિસિપેટ થઈ શકશે એમાં? કઈ રીતે રિટેલર પોઈન્ટ ઓફ વ્યૂ આ યુઝફુલ બનશે? કઈ રીતનું તમારી ઇન્વેસ્ટમેન્ટ આઈડિયોલોજી રહેવાની છે એમાં? વ્હાઇટ ઓકની જે એસેટ મેનેજમેન્ટ કંપની છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની જે છે એ નવી કંપની છે. તો છેલ્લા પણ વ્હાઇટ ઓક એઝ અ ગ્રુપ જે છે 5 વર્ષથી ઇન્ડિયામાં પૈસા મેનેજ કરે છે. લગભગ તમે વિચારો કે 44 થી 45 હજાર કરોડ રૂપિયાનો અમારો ઇન્ડિયાનો ઇક્વિટી પોર્ટફોલિયો છે. પણ અત્યાર સુધી અમે લોકો જે પૈસા રોકાણ કરતા તે બહારના સોવરેન વેલ્થ ફંડ, પેન્શન ફંડ્સ કે પછી બહારના મ્યુચ્યુઅલ ફંડ્સ, એ લોકોના પૈસા જે એ લોકોને ઇન્ડિયામાં મૂકવા હોય એ અમે લોકો એ લોકોના માટે રોકાણ કરી આપતા હતા. અને હવે અહીંયાથી આગળ જતા ઇન્ડિયાના લોકલ ઇન્વેસ્ટર્સ માટે પણ અમે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ કર્યું છે. તો તમારા સવાલ પર જેમ તમે કીધું કે અમારી કઈ જાતની સ્ટ્રેટેજી હશે, તો એક તો અમારે જુલાઈના મહિનામાં અમે લોકોએ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું. તો ફ્લેક્સી કેપ ફંડ મેં જેમ તમને સમજાવ્યું કે ભાઈ કોઈને બહુ ચોઇસ કરવાનો કે બહુ ડિસિશન લેવાના કોમ્પ્લિકેશન નથી જોતા, તો એક જ ફંડ લઈને જો ભૂલી જવું હોય તો ફ્લેક્સી કેપ ફંડ એઝ અ કેટેગરી આઈડિયલ હોય છે. કારણ કે એમાં અમે લોકો લગભગ તમે એમ સમજો કે અડધા 50 થી 60% પૈસા લાર્જ કેપમાં મૂકતા હોય છે અને 41% પૈસા સ્મોલ અને મિડ કેપમાં મૂકતા હોય છે. અને પછી આ મહિને અમે લોકો એક સ્પેસિફિક મિડ કેપ ફંડ બી સ્ટાર્ટ કર્યું છે, જેમાં પૂરા પૈસા બધા મિડ કેપ કંપનીમાં અથવા તો સ્મોલ કેપ કંપનીમાં અમે મૂકશું. તો મારું એવું માનવું છે, અને હું હંમેશાથી કહેતો હોઉં છું, આજની વાત નથી, છેલ્લા 24 વર્ષથી હું માર્કેટમાં છું. હું હંમેશા કહેતો હોઉં છું કે ઇન્ડિયામાં મિડ એન્ડ સ્મોલ કેપમાં આલ્ફા બનાવવાનો કે મિડ એન્ડ સ્મોલ કેપમાં અબાવ એવરેજ રિટર્ન બનાવવાનો બહુ મોટો પોટેન્શિયલ છે. કારણ કે આપણા દર્શકોને જાણકારી માટે હું કહી દઉં કે ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો સૌથી મોટી ટાયર કંપની, સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેઇન, સૌથી મોટી કપડાં કે એપેરલ્સ બનાવતી કંપની, સૌથી મોટી એર કન્ડિશનિંગ રેફ્રિજરેશનની કંપની, આ બધી કંપની ઇન્ડિયામાં મિડ કેપ છે. એટલે આટલું મોટું 140 કરોડ વસ્તીનું આપણું કન્ટ્રી છે, પણ એમાં આપણે અત્યારે કહેવાય કે વી આર બિલો એવરેજ કે પુઅર કન્ટ્રી. પુઅર તો નહીં કહું કે લોઅર મિડલ ક્લાસ કન્ટ્રી કહેવાય કે $2,000 પર કેપિટા ઇન્કમ છે આપણી. પણ આવતા 5 થી 7 વર્ષમાં આ $2,000 પર કેપિટા ઇન્કમની મારા ખ્યાલમાં કમસે કમ $5,000 થી $6,000 પર કેપિટા ઇન્કમ થઈ જશે. અને હિસ્ટ્રીમાં વર્લ્ડમાં એવું જોવામાં આવ્યું છે, જેમ કે ચાઇનાની $10,000 પર કેપિટા ઇન્કમ છે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, થાઈલેન્ડ એ બધા $7,000 પર કેપિટા ઇન્કમ. વિયેતનામ જેવી કન્ટ્રી બી આપણાથી આગળ $3,500 પર કેપિટા ઇન્કમ છે. તો એવું હિસ્ટોરિકલી જોવામાં આવ્યું છે કે $2,000 થી $5,000, $6,000, $7,000, $8,000 જ્યારે થાય ત્યારે કન્ઝ્યુમર ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં છે, બ્યુટી પ્રોડક્ટ્સ છે, રિટેલિંગ, આ બધા મોલ્સ ને બધી દુકાનો છે, રેસ્ટોરન્ટ્સ છે કે બહાર ખાવાની આદતો છે, એ બધી ચીજોમાં બહુ મોટી ગ્રોથ થાય છે. અને આપણી કન્ટ્રીમાં તમે જુઓ તો લાર્જ કેપમાં શું આવે છે? લાર્જ કેપમાં ઓઇલ, મેટલ, કમોડિટી, આઈટી, મોટી બેન્કો, એ જ બધું આવે છે. પણ આપણી કન્ટ્રીનું પર કેપિટા ઇન્કમ વધશે અને કન્ઝ્યુમર સેક્ટર્સમાં ગ્રોથ આવશે, એનો સૌથી મોટામાં મોટો ફાયદો મારા ખ્યાલથી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝમાં આવશે. એટલે મિડ એન્ડ સ્મોલ કેપમાં આવતા 5 થી 7 વર્ષમાં કે 10 વર્ષમાં, જેમ મેં કીધું કે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ દિવસો કે મહિનાઓ માટે નહીં અને વર્ષો માટે બી નહીં, એકચ્યુઅલી ડિકેડ્સ માટે કે દશકો માટે કરવું જોઈએ. તો એના માટે મને એવું લાગે છે કે મિડ કેપ, સ્મોલ કેપ જે છે એમાં સૌથી મોટું પોટેન્શિયલ છે આવતા 5 થી 7 વર્ષમાં. ઓકે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઘણી બધી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી માર્કેટ્સ આપતું હોય છે, એમ્પલ ઓફ પ્રોડક્ટ્સ હોય છે. ખાલી તમારે એક ઇન્વેસ્ટ કરવાનું છે ને ઇક્વિટી માર્કેટમાં પાર્ટિસિપેટ કરવાનું છે. જેમ આશીષભાઈ કહી રહ્યા છે કે ગોલ્ડન પીરિયડ હવે અત્યારના ઇન્વેસ્ટર્સ જોશે. જો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટર 10-20 વર્ષ માટે જો તમે ઇન્વેસ્ટર રહેશો તો તમને એના ફ્રૂટ્સ ઓફકોર્સ સ્વીટ જ મળશે. આશીષજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને અમારા શોને ગ્રેસ કરવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર.
અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.